નમસ્કાર મિત્રો, આપણે આજે જોઈશું ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ, જેમાં યુનિટ 2 ફિયર એન્ડ ફેસ્ટિવલ જે છે યુનિટ 2 એમાં તમામ સ્પેલિંગ પહેલાં આપણે જોઈશું એના ગુજરાતી અર્થ સાથે. એમાં જે પહેલી જે પોઈમ છે ફેસ્ટિવલ, એના આપણે દરેક સ્પેલિંગ જોઈ લઈએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો CULTURE કલ્ચર, કલ્ચર એટલે થશે સંસ્કૃતિ. RELIGIOUS રિલિજિયસ એટલે થશે ધર્મ માટે. પછી SEASON સિઝન, સિઝન એટલે થશે ઋતુ. FESTIVALS ફેસ્ટિવલ્સ એટલે થશે તહેવાર. RESONS રીઝન્સ એટલે કારણ. SPREAD સ્પ્રેડ એટલે ફેલાવો. HARVEST હાર્વેસ્ટ એટલે થશે લણણી. FARMERS ફાર્મર એટલે ખેડૂતો. FUN ફન, ફન એટલે મનોરંજન. NATIO એન્યુઅલ, નેશનલ એટલે થશે રાષ્ટ્રીય. PRISE PRIDE પ્રાઇડ, પ્રાઇડ એટલે થશે ગૌરવ. CELEBRATED સેલિબ્રેટેડ એટલે ઉજવવું. CONTRY કન્ટ્રી વાઇડ એટલે થશે દેશભરમાં. GIFTS ગિફ્ટ્સ એટલે થશે ભેટ. GREETINGS ગ્રીટિંગ્સ એટલે શુભેચ્છા થશે. એના પછી જોઈએ તો SWEETS સ્વીટ્સ એટલે થશે મીઠાઈ. FAIR ફિયર એટલે થશે મેળો. PRIDE પ્રાઇડ એટલે થશે ગૌરવ. PEOPLE પીપલ એટલે થશે લોકો. CRE કેર એટલે દરકાર કરવી. LOVE લવ એટલે થશે સ્નેહ. અને PLEASE ટુ પ્લીઝ એટલે થશે ખુશ કરવું. અને CHRISTMAS ક્રિસ્મસ એટલે થશે નાતાલ. તો આ હતા મિત્રો પોઈમ જે છે ફેસ્ટિવલ, એના સ્પેલિંગો હતા. હવે આપણે આ જે પોઈમ છે તેનું રીડિંગ કરીશું, તેનું ભાષાંતર સમજીશું, તેના સ્પેલિંગોને ફરીથી પણ સમજીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ પોઈમ ફેસ્ટિવલ્સ. તો મિત્રો, અહીંયા બીજા નંબરની યુનિટમાં ફિયર એન્ડ ફેસ્ટિવલમાં પહેલી આપણે પોઈમ જોઈશું. તો અહીંયા છે પહેલું ફોર કલ્ચરલ, કલ્ચર, કલ્ચર એટલે કે સંસ્કૃતિ માટે. CULTURES કલ્ચર એટલે સંસ્કૃતિ માટે થશે. RELIGIONS રિલિજિયન્સ, રિલિજિયન્સ એટલે ધર્મ માટે થશે. ઓર ફોર સિઝન્સ, સિઝન્સ એટલે કે ઋતુ માટે. આપણે તહેવારો છે એના માટે ઉજવીએ છીએ. તો કલ્ચર એટલે સંસ્કૃતિ છે, તો સંસ્કૃતિ માટે. RELIGIONS રિલિજિયન એટલે કે ધર્મ માટે ઉજવીએ છીએ તહેવારો. ઓર ફોર સિઝન, સિઝન એટલે થશે ઋતુ માટે. તો આપણે જે તહેવારો છે સંસ્કૃતિ માટે, ધર્મ માટે અને ઋતુઓ માટે ઉજવીએ છીએ. ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન, ફેસ્ટિવલ, ફેસ્ટિવલ એટલે થશે તહેવારો. તો તહેવારોના મેની એટલે ઘણા, રીઝન્સ એટલે કારણો છે. તો તહેવારો જે આપણે ઉજવીએ છીએ એના અનેક કારણો છે. ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન, RESON રીઝન્સ એટલે કારણો થશે. મેની એટલે થશે ઘણા. અને ફેસ્ટિવલ FESTIVAL ફેસ્ટિવલ્સ એટલે થશે તહેવારો. તો તહેવારોના મેની એટલે ઘણા અને રીઝન્સ એટલે કારણો છે. ઈદ, દિવાળી, ક્રિસમસ અને ગુરુ પર્બ. તો અહીંયા ઈદ, દિવાળીને આપણે દિવાળી કહીએ છીએ, ક્રિસમસને આપણે નાતાલ કહીએ છીએ, અને ગુરુ પર્બ તો આ શું છે? તહેવારો છે. દરેક ધર્મ, અલગ અલગ ધર્મના લોકોના તહેવારો છે. કલ્ચરલ ફેસ્ટિવલ સ્પ્રેડ લવ, કલ્ચરલ, કલ્ચરલ એટલે થશે સાંસ્કૃતિક. અને ફેસ્ટિવલ એટલે થશે તહેવારો. તો સાંસ્કૃતિક તહેવારો. સ્પ્રેડ એટલે ફેલાવે છે. લવ એટલે સ્નેહ. તો જે સાંસ્કૃતિક જે તહેવારો છે એ સ્નેહ ફેલાવે છે. સ્પ્રેડ SPREAD સ્પ્રેડ એટલે ફેલાવે છે. ફેસ્ટિવલ્સ એટલે થશે તહેવારો. અને કલ્ચરલ CULTURL કલ્ચરલ એટલે થશે સાંસ્કૃતિક. અને ફેસ્ટિવલ એટલે તહેવારો. લવ એટલે સ્નેહ થશે. અને સ્પ્રેડ એટલે કે ફેલાવે છે. તો જે તહેવારો છે એ શું ફેલાવે છે? સ્નેહ ફેલાવે છે. તો સાંસ્કૃતિક તહેવારો સ્નેહ ફેલાવે છે. હવે આગળ બીજા નંબરના જે પેરેગ્રાફ છે એનો આપણે ટ્રાન્સલેટ જોઈએ. તો હોલી, બૈસાખી, પોંગલ અને ઓણમ. તો આ બધા શું છે? તહેવારો છે. હોલી એટલે આપણે હોળી કહીએ છીએ, બૈસાખી, પછી પોંગલ અને ઓણમ. હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર ફન, હાર્વેસ્ટ,
હાર્વેસ્ટ એટલે થશે લણણીના, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, और फार्मर એટલે ખેડૂતો માટે, ફન એટલે કે મનોરંજન હોય છે. તો હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. હાર્વેસ્ટ ફેસ્ટિવલ એટલે કે જે લણણી લીધા પછીના જે તહેવારો છે, ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો, ઉત્સવો. તો આર ફાર્મર એટલે ખેડૂતો માટે, ફન એટલે કે મનોરંજન માટે છે. તો લણણીના જે ઉત્સવો છે ખેડૂતો માટે મનોરંજન માટે હોય છે. બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી અને તીજ. તો આ બધા શું છે પાછા તહેવારો છે, બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી અને તીજ. તો સિઝનલ ફેસ્ટિવલ ટેલ અસ ટુ પ્લેસ. સિઝનલ એટલે થશે ઋતુના, અને ફેસ્ટિવલ એટલે થશે તહેવારો. ટેલ એટલે કહે છે, અસ એટલે આપણને, ટુ પ્લેસ એટલે થશે અહીંયા ખુશ રહેવાનું કહે છે. તો ઋતુના તહેવારો આપણને ખુશ રહેવાનું કહે છે. તો જે ઋતુઓના જે તહેવારો છે, સિઝનલ ફેસ્ટિવલ એટલે કે જે ઋતુઓના તહેવારો છે એ આપણને પ્લીઝ એટલે કે જે ખુશ રહેવા માટે, ટેલ એટલે કહે છે, અસ એટલે આપણને, તો આપણને ખુશ રહેવા માટેનું કહે છે. હવે આગળ ત્રીજા પેરેગ્રાફમાં જોઈએ તો નેશનલ ફેસ્ટિવલ. નેશનલ એટલે થશે રાષ્ટ્રીય, અને ફેસ્ટિવલ એટલે થશે તહેવારો. અવર એટલે કે આપણું, અને પ્રાઇડ એટલે કે ગૌરવ છે. તો જે રાષ્ટ્રીય તહેવારો, નેશનલ ફેસ્ટિવલ એટલે થશે રાષ્ટ્રીય તહેવારો. આર અવર પ્રાઇડ એટલે કે આપણો ગૌરવ છે. PRID, પ્રાઇડ એટલે થશે ગૌરવ. NATIO, એન્યુઅલ. નેશનલ એટલે થશે રાષ્ટ્રીય. તો રાષ્ટ્રીય જે તહેવારો છે આપણું શું છે, ગૌરવ છે. ધે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ. ધે આર સેલિબ્રેટેડ એટલે કે તે સેલિબ્રેટેડ એટલે કે ઉજવાય છે, કન્ટ્રી વાઇડ એટલે કે દેશભરમાં. ધે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ, તો તે દેશભરમાં, કન્ટ્રી વાઇડ એટલે કે દેશભરમાં, સેલિબ્રેટેડ એટલે કે ઉજવાય છે. CELEBRATED, સેલિબ્રેટેડ એટલે કે ઉજવાય છે. ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ. ગિફ્ટ્સ એટલે થશે ભેટ, એન્ડ ગ્રીટિંગ એટલે કે થશે શુભેચ્છાઓ. સ્વીટ્સ એટલે મીઠાઈ, એન્ડ ફેર એટલે કે મેળા. તો ભેટ અને શુભેચ્છા, ગિફ્ટ એન્ડ ગ્રીટિંગ એટલે કે ભેટ અને શુભેચ્છા. સ્વીટ્સ એન્ડ ફેર, સ્વીટ્સ એટલે થશે મીઠાઈ, અને ફેર એટલે થશે મેળા. તો મીઠાઈ અને મેળા. ફેસ્ટિવલ ટેલ અસ હાઉ મચ પીપલ કેર. ફેસ્ટિવલ ટેલ અસ એટલે કે તહેવારો, ટેલ અસ એટલે કે આપણને કહે છે, હાઉ મચ એટલે કે કેવી રીતે, પીપલ એટલે કે લોકોનું, કેર એટલે કે દરકાર કરે છે. તો ફેસ્ટિવલ ટેલ અસ હાઉ મચ પીપલ કેર. પીપલ એટલે લોકો થશે, હાઉ મચ એટલે કેટલી, કેર એટલે કે દરકાર કરે છે. તો ફેસ્ટિવલ ટેલ અસ એટલે કે તે તહેવારો દર્શાવે છે. ફેસ્ટિવલ ટેલ અસ એટલે કે તે તહેવારો દર્શાવે છે. તો અહીંયા પીપલ એટલે થશે લોકો, કેર હાઉ મચ એટલે કેટલી, કેર એટલે કે દરકાર કરે છે તે ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો, ટેલ અસ એટલે કે દર્શાવે છે. તો અહીંયા જે સરસ મજાનું જે પોઈમ હતું ફેસ્ટિવલ એટલે કે તહેવારોને લગતું, એ રીચા ગુપ્તાએ લખેલું હતી પોઈમ. સરસ મજાની પોઈમ હતી. મિત્રો ફરીથી આપણે વાંચન કરી લઈએ તો ફોર કલ્ચર, રિલિજિયન્સ ઓર ફોર સિઝન્સ, ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ. ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપર્વ, કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ. હોલી, બૈસાખી, પોંગલ, ઓણમ, હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર ફન. બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તીજ. સિઝનલ ફેસ્ટિવલ ટેલ અસ ટુ પ્લે. National festivals are our pride. They are celebrated countrywide. Gift and greeting, sweet and fair. Festival tell us how much people care. તો અહીંયા રીચા ગુપ્તાએ લખેલું છે. તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તમને ધોરણ 7ના જે ઇંગ્લિશની બુક છે તેની સ્ટોરી અને પોઈમના અવશ્ય હું સમજાવતા વિડીયો મૂકીશ. તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.